આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી NFSU ખાતે 11મી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપ DFEG મીટિંગનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે 47 દેશોના પ્રતિનિધિ, કાયદા અમલીકરણ એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજરી આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી 3 સેન્ટર ઓફ એક્સેલન્સ, એશિયાની પ્રથમ સાયબર ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન વાન અને વૈશ્વિક પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરશે. આ પ્રદર્શનમાં 30થી વધુ બહુરાષ્ટ્રીય કંપનીઓ પોતાની નવી ટેકનોલોજી અને સાધનો પ્રદર્શિત કરશે. શ્રી શાહ AI સક્ષમ ડિજિટલ ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન વિષય પર પ્રથમ આંતરરાષ્ટ્રીય તપાસકર્તા સ્પર્ધા અને શિખર સંમેલનનું પણ ઉદ્ઘાટન કરશે. પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્યના સંકલ્પને સાકાર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગઈકાલે ભાડજ ખાતે આયોજિત મહાઅભિયાનમાં મિયાવાકી પદ્ધતિથી એક જ કલાકમાં 3,61,000 વૃક્ષોનું વૃક્ષારોપણ કરીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં ગઈકાલે યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત આશરે 91,006 ચોરસ મીટર વિસ્તારમાં યોજાયેલ આ અભિયાનમાં 25,000થી વધુ સ્વયંસેવકો ઉત્સાહપૂર્વક જોડાતા વિશ્વ વિક્રમ સર્જાયો છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં મિયાવાકી પદ્ધતિ અંતર્ગત 1 કલાકમાં 3,61,000થી વધુ વૃક્ષારોપણનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવવા બદલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, તમામ સ્વયંસેવકો તેમજ વિસ્તારના રહેવાસીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા. ભારતે ગઈકાલે ઓમાનના દરિયાકાંઠે વાણિજ્યિક જહાજ GFS ગેલેક્સી પર થયેલ હુમલાની સખત ટીકા કરી છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જહાજ પર સવાર 11 ભારતીયોમાંથી 10ને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે એક ભારતીય ગુમ છે. ઓમાનમાં ભારતીય દૂતાવાસ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. રાહત અને બચાવ કામગીરીમાં ઓમાનના અધિકારીઓ સાથે સંકલન કરી રહ્યા છે. ભારતે આ સહાય માટે ઓમાન સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે આ ક્ષેત્રમાં વાણિજ્યિક જહાજો અને નાગરિક માળખાગત સુવિધાઓને નિશાન બનાવવાનું બંધ કરવું જોઈએ અને આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પર અવરોધ વિનાનું નેવિગેશન અને વેપાર શક્ય તેટલી વહેલી તકે પુનઃસ્થાપિત કરવો જોઈએ. દેશમાં કપાસનું ઉત્પાદન વધારીને તેની આયાત ઘટાડવા અને ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2026-27 થી 2030-31ના સમયગાળા માટે મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી કપાસ ક્રાંતિ મિશન અમલમાં મૂકવામાં આવ્યું છે. આ મિશન હેઠળ આગામી 5 વર્ષ કપાસની ખેતી કરતા ખેડૂતોને આધુનિક ખેત પદ્ધતિઓ અપનાવવા માટે ઇનપુટ સહાય આપવામાં આવશે. દેશના કુલ કપાસ ઉત્પાદનમાં મહત્તમ ફાળા સાથે ગુજરાત હંમેશા અગ્રીમ હરોળમાં રહ્યું છે, ત્યારે આધુનિક ખેત પદ્ધતિઓના સહારે રાજ્યમાં કપાસના વાવેતરને હજુ પણ વધારવા માટે ચાલુ વર્ષે મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી હેઠળ રાજ્યને ₹134.80 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. આ મિશન હેઠળ રાજ્યમાં કપાસનું વાવેતર ધરાવતા 21 જિલ્લાના 1 લાખ હેક્ટરથી વધુ વિસ્તારને આવરી લેવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. કચ્છ જિલ્લામાં ગત વર્ષે 77,760 હેક્ટરમાં ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું હતું. આ વર્ષે કચ્છમાં વરસાદ ખેંચાતા હજુ સુધી 48,000થી વધુ હેક્ટરમાં જ વાવેતર શક્ય બન્યું છે. સરકારની આ યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેતી અને પશુપાલન ક્ષેત્રની સ્થિતિ વચ્ચે જો આ માસના અંત સુધી વાવણી લાયક વરસાદ નહીં પડે તો કૃષિ કન્ટીજન્સી પ્લાન અમલમાં મૂકી પાક વાવવાની પેટર્ન એટલે કે પદ્ધતિમાં બદલાવ લાવવા માટેનો તખતો વહીવટીતંત્ર દ્વારા ઘડવામાં આવી રહ્યો છે. સુપર અલ્નિનોના પ્રભાવથી સર્વાધિક જોખમવાળા વિસ્તારમાં કચ્છનો સમાવેશ કરાયો છે, ત્યારે તે બાબતને ધ્યાનમાં લઈ ખાસ કન્ટીજન્સી પ્લાન ઘડવાની સૂચના અપાઈ છે. વર્તમાન સ્થિતિને જોતા કૃષિ નિષ્ણાતો દ્વારા ઓછા વરસાદમાં વાવી શકાય તેવા પાકોનું વાવેતર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સૂચના અપાઈ છે. લીલા અને સૂકા ચારાની તંગીને હળવી બનાવવા મકાઈ, જુવાર જેવા પાકોનું વધુ વાવેતર થાય તેવા પ્રયાસો હાથ ધરાયા છે. રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં સક્રિય મોન્સૂન ટ્રફ અને પશ્ચિમી વિક્ષોભની અસરને કારણે છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે. ખરાબ હવામાન અને ભારે પવનને ધ્યાનમાં રાખીને આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.